નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં પાણીના પોકાર વચ્ચે નર્મદાની પાણીની લાઇનમાંથી પાણી ચોરાતા ઇસમો પર જિલ્લા કલેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના 41 ગામોની અંદર પાણીની પોકાર ઉઠી છે અને ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે જે નર્મદાની પાણીની લાઇન છે તેની અંદરથી અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા સોનારિયાથી લઈ પ્રશ્નાવડા સુધી આવેલી મુખ્ય લાઇન અને પ્રશ્નાવડાથી ધામડેજ સુધી જઈ રહેલી લાઇન ઉપર ભૂત્યા કનેક્શનો ઉપર ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને આ લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શનો લીધા છે તેની ઉપર સૂત્રાપાડા પાણી પુરવઠા વિભાગના મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી આવા કનેક્શનો પકડવાની કામગીરી હાથ ધરી છે, જેને લઈને પાણી ચોરોમાં ફફડાટ ફેલાયો છે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.